તો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને લઈને સરકાર પણ કોઈ કચાશ તપાસમાં કે કાર્યવાહીમાં નથી રાખવા માંગતી અને એટલે જ ગાંધીનગરમાં મહત્વની બેઠક યોજાવાની છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક જેમાં એસઆઈટી સાથે સંકળાયેલા અધિકારીઓ હાજરી આપશે। રાજકોટ અગ્નિકાંડને લઈને ગાંધીનગરમાં મહત્વની બેઠક ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ બેઠક મળશે અને અત્યાર સુધી શું તપાસ થઈ છે, શું કાર્યવાહી થઈ છે, એ પ્રાથમિક રિપોર્ટ જે એસઆઈટીએ સોંપ્યો છે તેમાં કઈ વાતનો ખુલાસો થયો છે। એસઆઈટીના પ્રાથમિક રિપોર્ટ અંગે આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે। હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાવાની છે આ બેઠક। તપાસ કઈ દિશામાં આગળ વધી રહી છે તેની પણ સમીક્ષા કરવામાં આવશે। કયા કયા વિભાગો આ ગેમ ઝોન અગ્નિકાંડમાં જવાબદાર છે તેની પણ ચર્ચા થશે। ચાર્જશીટમાં કયા કયા મુદ્દા ટાંકવામાં આવશે તેની પણ ચર્ચા થશે। સસ્પેન્ડેડ અધિકારીઓ સામે હવે કેવા પ્રકારની ફરિયાદ થઈ શકે છે, સાંજ સુધીમાં અન્ય કેટલા અધિકારીઓ સામે પગલાં લેવાઈ શકે છે, આ તમામ ચર્ચા આ બેઠકમાં કરવામાં આવશે। ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર જાગી છે જ્યારે 28 લોકો જીવતા ભૂંજાઈ ગયા। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ હવે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે તમામ જિલ્લા કલેક્ટર્સને આદેશ કર્યા છે કે જેની પાસે નથી ફાયર એનઓસી તેની સામે નોંધવામાં આવે ફરિયાદ। રાજ્ય સરકારના આદેશના પગલે જે તે જિલ્લા કલેક્ટર્સને જિલ્લા પોલીસ વડાઓને સૂચના આપી દીધી છે જેમાં ગુનો નોંધવા માટે સ્પષ્ટ ઉલ્લેખ કરી કડક પગલાં ભરવા માટે નિર્દેશ કર્યા છે। રાજ્ય સરકારે કલેક્ટર્સને આપેલી સૂચનામાં સ્પષ્ટ આદેશ કર્યો છે કે અગ્નિકાંડ જેવી દુર્ઘટનાનું ફરી પુનરાવર્તન ન થાય તે માટે રાજ્યના તમામ શહેરોમાં મંદિર, મસ્જિદ, ધાર્મિક સ્થળો, સ્કૂલ, કોલેજ, મોલ, થિયેટર, ફૂડ માર્કેટ અને વસ્તી ગીચતા ધરાવતા માર્કેટ તેમજ ગેમ ઝોન સહિતના તમામ સ્થળોની ચકાસણી કરાય।